વડોદરા શહેરના નેશનલ હાઈવે નંબર 48 પર જાંબુઆથી સુંદરપુરા ગામ તરફ જવાના માર્ગ પર આજે ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો। પૂરપાટ ઝડપે આવતી એક ઇકો કારે સામેથી આવતી કારને જોરદાર ટક્કર મારી। અકસ્માત એટલો પ્રચંડ હતો કે બંને વાહનોના ફૂરચા બોલી ગયા। જોકે કારમાં એરબેગ સમયસર ખુલી જતા ચાલકનો જીવ બચી ગયો હતો। આ ઘટના બાદ આસપાસના રહીશો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા। તંત્ર વિરુદ્ધ ભારે નારાજગી પણ વ્યક્ત કરી। સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં અકસ્માતો રોકવા માટે સ્પીડ બ્રેકર, સર્કલ અને સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા કરવા અવારનવાર લેખિત રજૂઆતો પણ કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી તંત્ર તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી, કોઈ જવાબ નથી આવ્યો। છતાં લોકોએ આક્ષેપ કર્યો છે કે શું કોઈ તંત્ર કોઈ મોટી જાનહાનિની રાહ જોઈ રહ્યું છે। હાલ પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। લાઇટ ડિવાઈડર ઉપર નથી લાઇટોની વ્યવસ્થા કે નથી કોઈ એવી સુવિધા કે જે આપણે સાવચેતી રાખી શકીએ। આ પહેલા પણ એક વર્ષ અગાઉ અમારી બાજુની સોસાયટીમાંથી એક વ્યક્તિનો યુવાન છોકરો જ આવી રીતે મૃત્યુ થયેલો અને એ વખતે અમે પણ રોડ બ્લોક કરેલો અને અધિકારીઓએ બધાએ હૈયાતારણ આપેલી, પણ એમાંનું અત્યારે કશું જ આ ડિવાઈડર ઉપર જણાતું